अहो बकीयं स्तनकालकूटं झिङ्घासयापाय यदप्यसाध्वी लेभे गतिं धात्र्युतितां ततोऽन्यं कं वा दयालुं शरणं व्रजे। સુખદેવજી કહે છે કે રાજન, આશ્ચર્યની વાત કેવી કહેવાય। અહો બકીયમ, હે બકાસુરની બહેન આ પૂતના હડાળ ઝેર લગાવીને ભગવાનને મારી નાખવાના ઈરાદાથી આવેલી હતી, છતાં પણ ભગવાનને સ્તનનું પાન કરાયું, પણ ખરેખર ભગવાનની કોઈ કૃપાનો પાર જ નથી। હે એના બધાએ પાપ ઉપર ભગવાને પડદો લગાવી દીધો અને માતા યશોદા જેવી દિવ્ય ગતિ આપી હો। કમવા દયાલુમ શરણમ વ્રજેમ। આવા ભગવાન શ્રી કૃષ્ણ વિના બીજો દયાળુ કોણ હોય કે? કોઈ ન હોય હો। અને આવા ભગવાન દયાળુ એનું જે શરણું ન લે ને એને તો મૂર્ખની ઉપમા આપેલો છે હો, કે આવા ભગવાન દયાળુ જીવના ગુના સામું જ ભગવાને કાંઈ જોયું જ નથી હો। જો ભગવાનને પોતાની કૃપારૂપી પ્રસાદ વરસાવવો હોય ને ત્યારે ભગવાન કોઈ દિવસ જીવના કલ્યાણ ગુના સામું ભગવાન જોતા જ નથી હો। નહીતર તો નિયમ છે કે કર્મને અનુસારે ભગવાન એને ફળ આપે, પણ જ્યારે ભગવાનને કૃપા જ કરવી હોય ત્યારે ભગવાન જીવના કોઈ ગુના સામું જોતા જ નથી હો। અને કદાચ ને આપણે વિચાર કરી કે ભગવાન જો જીવના ગુના સામું જોવા જાય તો આપણા કોઈનું કલ્યાણ પણ થાય નહીં હો। આ તો ભગવાનની કેવળ ને કેવળ કૃપા દ્રષ્ટિથી આપણું કલ્યાણ છે ને એ શક્ય બને છે।